તો આ તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વાવ થરાદ જિલ્લામાં છે। થરાદમાં 4 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમણે કર્યું છે। સુંદરનગર સહિતની સોસાયટીમાં વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી। તો આ સાથે સ્ટ્રીટ લાઇટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ખાતમુહૂર્ત તેમના હસ્તે થયું। થરાદના સુંદર સોસાયટી અને આ બાજુના બધી સોસાયટીઓ બાકી જે હતી, જે નગરપાલિકાની અંદર પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે। સ્ટ્રીટ લાઇટનું કામ, રસ્તાનું કામ, ગટરનું અને પાણીનું કામ, તેના માટે આજે 4 કરોડ રૂપિયાના ખર્ચનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને એનું કામની શરૂઆત કરી રહ્યા છીએ। અહીંયા શહેરની સુવિધા આજે ગ્રામીણ વિસ્તાર જે હતો તેને પણ મળતી થાય અને થરાદ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે તે પ્રમાણે આખો આજુબાજુનો સોસાયટી વિસ્તાર પણ આગળ વધે અને અહીંયા રહેનારા લોકોની સુવિધા વધે તે માટેનું કામ હાથ લીધું છે। હું નગરપાલિકાની સમગ્ર ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।